ખેડાના જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી ₹12 લાખના દાગીનાની ચોરી કરનાર ત્રિપુટીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. ખેડા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રામજી મંદિર શેરી વિસ્તારમાં વર્ધમાન જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ગત 10 જુલાઈના રોજ અનિલભાઈ જૈન દુકાનમાં હતા. તે સમયે 2 મહિલા અને 1 પુરુષ ગ્રાહકનો સ્વાંગ રચી દુકાને આવ્યા હતા. તેઓને વીંટી લેવી છે તેમ કહી અનિલભાઈને વાતોમાં ઉલઝાવ્યા હતા, જેથી અનિલભાઈએ બોક્સમાંથી વીંટી બતાવવા કાઢી હતી. પરંતુ તે દરમિયાન અન્ય ગ્રાહકો પણ દુકાનમાં હોય તેઓ બીજા ગ્રાહકોમાં વ્યસ્ત હતા. તે સમયે તકનો લાભ લઈ એક પુરુષે અનિલભાઈની સીટની બાજુમાં પડેલ સોનાના દાગીના ભરેલું બોક્સ ઉઠાવી લીધું હતું. જુઓ કેટલી સિફતતાપૂર્વક આ ચોરોએ ગુનાને અંજામ આપ્યો છે. જો કે આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ સમગ્ર કેસને સોલ્વ કરી દીધો છે. ખેડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર HV સિસારા અને તેમની ટીમ દ્વારા ગુનાની તપાસ માટે 3 ટીમો બનાવી 15થી વધુ સીસીટીવી ફંફોસ્યા હતા. જેના આધારે પોલીસે દીપક કુમાર સોની, કાજલબેન દંતાણી અને વિમળાબેન દંતાણી નામના ધોળકાના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.